તમે રાજકોટના છો તો તમને રાત્રે ગોલા ખાવાની ઈચ્છા તો થતી જ હશે અને એમાં સાથે સાથે અગર તમે પ્રેગ્નન્ટ છો તો શું તમે ગોલા ખાઈ શકો? ખાસ એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાંથી બી એ ગોલા બને છે તો એ ગોલાનું જે વોટર યુઝ થાય છે મતલબ આઈસ માટેનું એ છે ને એટલીસ્ટ ફિલ્ટર્ડ વોટર હોવું જોઈએ. આઈસ દેટ ઇઝ ફાઇન અગર એ ફિલ્ટર્ડ વોટરથી બને છે, પણ જે સિરપ છે ને દેટ ઇઝ ધ ઇશ્યુ પ્રોબ્લેમ, કારણ કે એમાં કેટલી શુગર કેટલી લિક્વિડ ગ્લુકોઝ યુઝ થાય છે અને કઈ ટાઈપની આર્ટિફિશિયલ સ્વીટનર્સ નાખવામાં આવે છે લિટરલી આપણને નથી ખબર. એક તો એમાં ગળપણ વધારે છે, એમાં હવે તો ઉપરથી મલાઈ અને ડ્રાય ફ્રૂટ્સ ને કેટલું બધું નાખીને આવે છે તો આપણને એવું લાગે કે એ હેલ્ધી છે. ડેફિનેટલી ડ્રાય ફ્રૂટ્સ આર હેલ્ધી. મલાઈનું હું કાંઈ બોલીશ નહીં, મને નથી ખબર કેવી રીતે બને છે શું નહીં. તો હું જનરલી એવું સજેસ્ટ કરું કે વન્સ ઇન અ મંથ ઇઝ ફાઇન. હાઇજેનિક પ્લેસીસથી ખાઓ, ગમે ત્યાં રેકડી પર ના ખાઓ અને બને ને તો નાનો અને ઓછો ખાઓ. અને સિરપ બને ને તો થોડું ઓછું ન ખાવડાવે, ઓરલ્સ એવા સિરપ યુઝ કરે કે જે નેચરલ સિરપ હોય. અને અગર ઘરે બનાવી શકો તો બેસ્ટ.